નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો બધા મજામાં ને? તો ફરી વખત તમારા માટે હું ગુજરાતનું ભૂગોળ ભાગ 2 લઈને આવ્યો છું. જો તમે ભાગ 1 ન જોયો હોય તો તમે જોઈ શકો છો. તો આ વિડીયોમાં આપણે શું જોવાના છે મિત્રો? પીએસઆઈ અને કોન્સ્ટેબલ અને કંડક્ટર માટે પણ ગુજરાતનું ભૂગોળ પૂછાય છે, તેમના માટે પણ ઉપયોગી છે. આપણા ગુજરાતમાં તો મહેલો, કૂવા, વાવ, સરોવર અને તળાવ, નદી કિનારે જેટલા શહેરો વસેલા છે તે શહેરો વિશે વાત કરવાના છીએ. અને ગુજરાતમાં વિક્રમ એટલે કે કઈ વસ્તુ સૌથી મોટી છે, નાની છે, તેના વિશે આપણે વાત કરવાના છીએ. અને મિત્રો, તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો હવે વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, સૌપ્રથમ તો આપણે વાત કરવાના છીએ માનવ સંસાધન. તો માનવ સંસાધનમાં શું આવે મિત્રો? તેમાં ગુજરાતની કુલ વસ્તી આવી જાય. તો મિત્રો, ગુજરાતની કુલ વસ્તી છે તે 6,39,692 જેટલી ગુજરાતની વસ્તી છે. અને મિત્રો, આ ગુજરાતની વસ્તી છે તે 2011ની વસ્તી ગણતરી મુજબ છે તે આ ગણવામાં આવેલી છે. અને તેમાં સ્ત્રી પુરુષોનું અલગ અલગ વસ્તી ગણતરી કરીએ તો પુરુષો છે તે 3,14,91,260 જેટલા પુરુષો છે. અને સ્ત્રીઓ 2,89,48,432 જેટલી સ્ત્રીઓની સંખ્યા ગુજરાતમાં આવેલી છે. અને સ્ત્રી પુરુષનું પ્રમાણ જોઈએ તો એટલે કે જાતિ પ્રમાણ, તો મિત્રો ગુજરાતમાં સ્ત્રી પુરુષનું જાતિ પ્રમાણ 1000 પુરુષો દીઠ 919 મહિલાઓ છે તે ધરાવે છે ગુજરાત રાજ્ય. અને વસ્તી વૃદ્ધિનો દરની વાત કરીએ તો 19.28% જેટલું છે તે ગુજરાત વસ્તી વૃદ્ધિ દર ધરાવે છે, જે 2001થી લઈને 2011 સુધી ગણવામાં આવેલું છે. ત્યારબાદ વસ્તી ગીચતાની વાત કરીએ તો ગુજરાતની વસ્તી ગીચતા છે 308 પ્રતિ ચોરસ કિલોમીટર દીઠ જોવા મળે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો મિત્રો, સૌથી વધુ વસ્તી ગીચતાની વાત કરીએ તો સુરત જિલ્લામાં જોવા મળે છે, જ્યાં 1337 જેટલી વ્યક્તિઓ 1 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં રહે છે. અને સૌથી ઓછી વસ્તી ગીચતાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં, જ્યાં 46 વ્યક્તિઓ પ્રતિ ચોરસ કિલોમીટર દીઠ વસે છે. અને ગુજરાતની ગ્રામ્ય અને શહેરી વસ્તીની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લો, જે પરણાસા બનાસ તરીકે, અને ગોહિલવાડ અમરેલી જે ભાવનગર જિલ્લો છે તે કહેવાય છે. મિત્રો, આ છે જે ગુજરાતના વિસ્તારો કયા નામથી કયો વિસ્તાર ઓળખાય તે છે. અને સાબરમતી જે સાબરમતીના નામથી ઓળખાય છે. હવે આપણે સૌપ્રથમ વાત કરીએ તો ભૌગોલિક ઉપનામો. કયા મિત્રો? ભૌગોલિક ઉપનામો. તો તેમાં કચ્છની સૌપ્રથમ વાત કરીએ તો કચ્છનું પેરિસ કોને કહેવામાં આવે છે મિત્રો? મુન્દ્રાને. હવે સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો સુવર્ણનગરી દ્વારકા ઓળખાય છે ભાવનગર તરીકે. સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી તરીકે ભાવનગર ઓળખાય છે. પાલીતાણા મિત્રો મંદિરોની નગરી તરીકે ઓળખાય છે. પોરબંદર સુદામાપુરી તરીકે ઓળખાય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો જામનગર સૌરાષ્ટ્રનું પેરિસ, સૌરાષ્ટ્રનું કાશી તરીકે મિત્રો ઓળખાય છે. મહુવા સૌરાષ્ટ્રનું કાશ્મીર કહેવાય છે. વઢવાણ જે સુરેન્દ્રનગરમાં આવેલું છે. મહુવા સૌરાષ્ટ્રનો દરવાજો કહેવાય છે વઢવાણ. મિત્રો, મહુવા છે તે સૌરાષ્ટ્રનું કાશ્મીર કહેવાય છે. ભાવનગર જિલ્લો યુકેલિપ્ટસ એટલે કે નીલગિરીનું જે વૃક્ષ આવે તેનો જિલ્લો કહેવાય છે. ત્યારબાદ ભાદર અને ઓજત નદી વચ્ચેનો નીચાણવાળો પ્રદેશ છે તે ઘેડ તરીકે ઓળખાય છે. ચોરવાડથી માણાવદર સુધી લઈને લીલી નાઘેરનો પ્રદેશ તરીકે ઓળખાય છે. ગિરનાર જે જૂનાગઢ જિલ્લામાં આવેલો હોય છે તે સાધુઓનું પિયર એટલે કે ત્યાં ઘણા બધા સાધુઓનું નિવાસસ્થાન આવેલું હોવાથી સાધુઓના પિયર તરીકે ઓળખવામાં આવે છે.
ત્યારબાદ છે રાજકોટ. તો મિત્રો રાજકોટ છે તે સૌરાષ્ટ્રની આન બાન અને શાન તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં સૌથી વધુ ડીઝલ એન્જિન બનાવવાના કારખાનાઓ આવેલા છે. હવે આપણે સૌપ્રથમ તળ ગુજરાતની વાત કરીએ તો મિત્રો તળ ગુજરાતમાં શું આવે તો તળ ગુજરાતની વાત કરીએ તેમાં વડોદરા ગુજરાતની સંસ્કાર નગરી. મિત્રો ગુજરાતની સંસ્કાર નગરી પૂછે તમને તો વડોદરા આવી જશે, અને સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી તમને પૂછે તો ભાવનગર આવી જશે. મિત્રો આ બંનેમાં તમે ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ બંને પ્રશ્નો છે તે અટપટા છે, ગૂંચવી દે એવા પ્રશ્નો છે. ત્યારબાદ જોઈએ તો નડિયાદ સાક્ષર નગરી તરીકે ઓળખવામાં આવે છે. વલ્લભ વિદ્યાનગર જે વિદ્યાનગરી તરીકે ઓળખાય છે. સુરત સોનાની મૂરત તરીકે ઓળખાય છે. મિત્રો સુરતમાં સૌથી વધુ ડાયમંડના પોલિશ કામ અને તેના પોલિશ કરવાનું કારખાનું આવેલું છે. ત્યારબાદ વાત કરીએ તો બારડોલી જે સત્યાગ્રહની ભૂમિ તરીકે ઓળખાય છે. ઉદવાડા જે પારસીઓનું કાશી છે તે ઉદવાડા ઓળખાય છે. ત્યારબાદ હવે જોઈએ તો ગઢવાડા જે સતલાસના તાલુકો છે મહેસાણા જિલ્લાનો, જે મહેસાણા જિલ્લામાં આવે તે ગઢવાડા તરીકે ઓળખાય છે. તાપી નદી મિત્રો તાપી નદી સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે અને યમની બહેન તરીકે પણ ઓળખાય છે. મિત્રો નર્મદા નદી છે તે રેવા અથવા તો મૈકલ કન્યાના નામે ઓળખાય છે. ત્યારબાદ વડોદરા જે મહેલોનું શહેર તરીકે ઓળખાય છે, કારણ કે મિત્રો ગુજરાતમાં કોઈ પણ જિલ્લામાં જેટલા મહેલો નથી તેટલા મહેલો આ વડોદરા શહેરમાં આવેલા હોવાથી વડોદરાને મહેલોનું શહેર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો હવે આપણે શહેરી વસ્તીની વાત કરીએ તો મિત્રો શહેરી વસ્તી છે તે 57.40% શહેરોમાં વસે છે ગુજરાતની વસ્તી, જેમાં 3,46,94,609 જેટલા લોકો શહેરમાં વસે છે. અને ગ્રામ્ય વસ્તીની વાત કરીએ તો ગ્રામ્યમાં 2,57,45,083 જેટલી વસ્તી એટલે કે 42.60% વસ્તી છે તે ગ્રામ્ય વિસ્તારમાં વસે છે. અને ગુજરાત રાજ્યની મુખ્ય ભાષાની વાત કરીએ તો ગુજરાતી છે, જે ગુજરાતી ભાષાને ગુજરાતના રાજ્ય ભાષા તરીકે તેનો દરજ્જો મળેલો છે. હવે ત્યારબાદ આપણે અન્ય ભાષાઓની વાત કરીએ તો ગુજરાતમાં કઈ કઈ ભાષાઓ બોલવામાં આવે છે તો મિત્રો ગુજરાતમાં અંગ્રેજી, કચ્છી, સિંધી, મરાઠી, હિન્દી અને ઉર્દુ વગેરે જેવી ઘણી બધી ગુજરાતી સિવાય પણ ભાષાઓ બોલવામાં આવે છે. મિત્રો આ હતા આપણે ગુજરાતની વસ્તી વિશેના બધી કોઈ વિસ્તાર કયા નામે ઓળખાય છે, કયા નામે ઓળખાય હતો તેના વિશેની. હવે આપણે જોઈએ તો પ્રાચીન પ્રદેશો, નદીઓ અને તેમના આધુનિક નામો, એટલે કે તેમને જૂનું નામ કયું હતું અને નવું નામ કયું આપવામાં આવ્યું છે તેની વાત કરીએ. તો મિત્રો ઝાલાવાડ વિસ્તાર હતો જે સુરેન્દ્રનગરમાં આવેલો હતો, તે જે ઝાલાવાડ તરીકે ઓળખાતો સુરેન્દ્રનગર જિલ્લો. હવે રેવા છે તે નર્મદા નદીનું જૂનું નામ છે, અને હાલાર જે જામનગર જિલ્લાનું જૂનું નામ છે, નવું નામ જામનગર જિલ્લો. અને વાત્રધની જે વાત્રક તરીકે હાલમાં ઓળખવામાં આવે છે. ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ તો ગાંધીનગર કયા નામથી ઓળખાય તો હરિયાળું શહેર, ઉદ્યાન નગરી, કારણ કે ગુજરાતમાં એક પણ જિલ્લામાં જેટલા વૃક્ષો નથી તેટલા વૃક્ષો એટલે કે ખૂબ જ મોટા પ્રમાણમાં વૃક્ષો ગાંધીનગર જિલ્લામાં આવેલા છે, એટલે કે તેને હરિયાળું નગર, વૃક્ષોની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો હવે છે તાપી. તો તાપીને ઔદ્યોગિક નગરી તરીકે ઓળખવામાં આવે છે. જામનગર મિત્રો જામનગર ગુજરાતની પિત્તળ નગરી તરીકે ઓળખાય છે, એટલે કે બ્રાસ સિટી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો પિત્તળને છે તે શુદ્ધ ભાષામાં બ્રાસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ તો
ગુજરાતના સરોવરો અને તળાવો. કયા કયા સરોવરો અને તળાવો આવેલા છે તેની વાત કરીએ. તો તેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો કચ્છ જિલ્લાની. કચ્છમાં કયા કયા સરોવરો કઈ જગ્યાએ આવેલા છે તે. તો રણમલ સરોવર છે તે જામનગરમાં આવેલું છે. મિત્રો, રણજીત સાગર છે તે જામનગરમાં આવેલું છે. સામતસર અને ઝીંઝુવાડામાં આવેલું છે, જે જિલ્લો સુરેન્દ્રનગર ધરાવે છે. ગૌરીશંકર, જે બોર તળાવ તરીકે પણ ઓળખાય છે, જે ભાવનગરમાં આવેલું છે. ગંગાજળિયા તળાવ ભાવનગરમાં આવેલું છે. ભવાની તળાવ પાલીતાણામાં આવેલું છે. રત્ન તળાવ બેટ દ્વારકામાં આવેલું છે. ગોપી તળાવ તે પણ બેટ દ્વારકામાં આવેલું છે. સુદર્શન તળાવ જે જૂનાગઢમાં આવેલું છે. લાખોટા તળાવ જે જામનગરમાં આવેલું છે. લાલપરી તળાવ રાજકોટમાં આવેલું છે. હવે આપણે સૌપ્રથમ આ કચ્છનું જોઈ ગયા, તો હવે આપણે વાત કરીએ તળ ગુજરાતની. મિત્રો, તળ ગુજરાતમાં જેમાં ગંગા સરોવર બાલારામમાં આવેલું છે, જે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. અલ્પા સરોવર સિદ્ધપુરમાં આવેલું છે, જેનો જિલ્લો છે પાટણ. મિત્રો, કયો? પાટણ. ત્યારબાદ બિંદુ સરોવર સિદ્ધપુરમાં આવેલું છે, તેનો જિલ્લો પણ પાટણ જ છે. ત્યારબાદ ખાન સરોવર જે ધોળકા અમદાવાદમાં આવેલું છે. જોઈએ તો હવે આપણે શ્યામ સરોવર જે શામળાજી ખાતે આવેલું છે. ત્યારબાદ કાંકરિયા તળાવ જે વજે કુતુબ તરીકે પણ ઓળખાય છે, જે અમદાવાદ જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ ચંડોળા તળાવ જે અમદાવાદમાં આવેલું છે. નરસિંહ મહેતા સરોવર જે વસ્ત્રાપુર અમદાવાદ ખાતે આવેલું છે. ત્યારબાદ મલાવ તળાવ જે ધોળકામાં આવેલું છે. ગંગાસર તળાવ વિરમગામમાં આવેલું છે. મુનસર તળાવ વિરમગામમાં આવેલું છે. દૂધિયું તળાવ પાવાગઢમાં આવેલું છે. મિત્રો, આ ગંગાસર સરોવર રહ્યું, તમને ખબર હોય કે કોણે બંધાવ્યું હતું, તો તમે મને તેનો જવાબ છે તે કોમેન્ટ કરીને બતાવજો કે કોણે આની બંધાવ્યું હતું. તો મિત્રો, દૂધિયું તળાવ, છાસિયું તળાવ અને તેલિયું તળાવ, આ ત્રણે ત્રણ તળાવ છે તે આપણે પાવાગઢમાં આવેલા છે, જે પંચમહાલ જિલ્લામાં આવે છે. ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ તો સહસ્ત્રલિંગ તળાવ પાટણમાં આવેલું છે. આજવા તળાવ વડોદરામાં આવેલું છે. મિત્રો, મોહમ્મદ તળાવ વડોદરામાં આવેલું છે. સુરસાગર તળાવ વડોદરામાં આવેલું છે. કર્માબાઈ તળાવ શામળાજી ખાતે આવેલું છે. જોગાસર તળાવ ધ્રાંગધ્રામાં આવેલું છે. થોળ તળાવ થોળમાં આવેલું છે. વડા તળાવ ગણદેવીમાં આવેલું છે. મિત્રો, તો હવે આપણે ગોમતી તળાવની વાત કરીએ તો ડાકોરમાં આવેલું છે. રમલેશ્વર તળાવ ઈડરમાં આવેલું છે. રાણી તળાવ ઈડરમાં આવેલું છે. નારેશ્વર તળાવ ખંભાતમાં આવેલું છે. તેન તળાવ જે ડભોઈમાં આવેલું છે. શર્મિષ્ઠા તળાવ જે વડનગરમાં આવેલું છે, મહેસાણા જિલ્લામાં આવેલું છે, અને તે કીર્તિ તોરણ માટે પણ પ્રખ્યાત છે. ત્યારબાદ હવે આપણે જોઈએ તો ગુજરાતના વાવ, કૂવા અને કુંડ. ગુજરાતમાં કયા કયા વાવ અને કૂવા અને કુંડ આવેલા છે તેની. તો કચ્છમાં જોઈએ તો ભદ્રેશ્વરમાં પાંડવકુંડ વાવ, દુધિયા વાવ વગેરે વાવ આવેલી છે. નલિયામાં વાત કરીએ તો સેલોર વાવ આવેલી છે નલિયામાં. સૌરાષ્ટ્રની વાત કરીએ તો તુલસીશ્યામ જેમાં તત્પોદક કુંડ આવેલા છે, અને જે ગરમ પાણીના કુંડ પણ છે તે કહેવાય છે. જૂનાગઢની વાત કરીએ તો અડીકડીની વાવ, નવઘણ કૂવો, ઉપરકોટની વાવ, દામોદર કુંડ વગેરે છે તે આવેલા છે. ત્યારબાદ હવે આપણે પાટણની વાત કરીએ તો એટલે પ્રભાસ પાટણની, તેમાં બ્રહ્મકુંડ આવેલો છે. વઢવાણની વાત કરીએ તો માધા વાવ અને ગંગા વાવ આવેલી છે. ત્યારબાદ તળ ગુજરાતમાં કઈ કઈ વસ્તુ આવે તે જોઈએ. તો તળ ગુજરાતમાં પાલનપુરમાં છે તે
મીઠી વાવ આવેલી છે. પાટણમાં છે મિત્રો રાણકી વાવ આવેલી છે, જે રાણી ઉદયમતીએ છે તે બંધાવેલી હતી. ત્યારબાદ મહેસાણા જિલ્લામાં છે 72 કોઠાની વાવ અને દુધિયા વાવ આવેલી છે. અડાલજની વાવ છે રાણી રૂડાદેવીની વાવ આવેલી છે. મોઢેરા જે ધર્મેશ્વરી વાવ, રામકુંડ આવેલા છે, જે સૂર્ય મંદિરના પ્રાંગણમાં છે તે આવેલા છે. ત્યારબાદ સિદ્ધપુર તો જ્ઞાનવાળી વાવ સિદ્ધપુરમાં આવેલી છે. મોડાસામાં હીરુ વાવ, વણઝારી વાવ આવેલી છે. વડનગરમાં ગૌરીકુંડ આવેલું છે. કપડવંજમાં કુકા વાવ, સિંગર વાવ, કાંઠા વાવ અને રાણા વાવ જેવી ઘણી બધી વાવ કપડવંજમાં આવેલી છે. ત્યારબાદ અમદાવાદમાં અમૃત વર્ષીની વાવ, દાદાહરીની વાવ આવેલી છે. મહેમદાબાદની વાત કરીએ તો મરિયો કૂવો મહેમદાબાદ ખાતે આવેલો છે. ચાંપાનેરની વાત કરીએ તો ત્રિવેણી કુંડ ચાંપાનેરમાં આવે છે. ખંભાતની વાત કરીએ તો વડવાળે વાવ ખંભાત ખાતે આવેલી છે. વડોદરામાં નવલખી વાવ આવેલી છે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ તો નદી કિનારે આવેલા શહેરો. મિત્રો ગુજરાતના શહેરો કઈ નદીના કિનારે આવે છે તેની વાત કરીએ તો કનકાવતી નદીના કિનારે છે તે માંડવી આવેલું છે, જે કચ્છ જિલ્લામાં આવે છે. ત્યારબાદ લીંબડી છે ભોગાવો લીંબડી ભોગાવોના કિનારે લીંબડી શહેર આવેલું છે. વઢવાણ ભોગાવોના ખાતે વઢવાણ, સુરેન્દ્ર, મૂળી અને ચોટીલા અને સાયલા જેવા શહેરો આવેલા છે. શેત્રુંજી ખાતે ખોડિયાર, પાલીતાણા, ધારી વગેરે જેવા શહેરો આવેલા છે. ત્યારબાદ ભાદર નદીના કિનારે નવી બંદર, જેતપુર, ઉપલેટા, જસદણ, આટકોટ વગેરે જેવા શહેરો આવેલા છે. મિત્રો ભાદર નદીના કિનારે છે તે આ ઉપરાંત નવાગઢ અને ધોરાજી પણ શહેરો વસેલા છે. ત્યારબાદ સુખભાદર નદીની વાત કરીએ તો રાણપુર, ધંધુકા અને ધોલેરા જે અમદાવાદ જિલ્લામાં આવેલા છે તે સુખભાદર નદીના કિનારે વસેલા શહેરો છે. ઘેલો નદીની વાત કરીએ તો વલભીપુર, ગઢડા, નવાગામ, ઘેલા અને સોમનાથ આ શહેરો છે તે ઘેલો નદીના કિનારે આવેલા છે. ગોંડલી નદીના કિનારાની વાત કરીએ તો ગોંડલ, કોટડા સાંગાણી વગેરે આવેલા શહેરો આવેલા છે. કાળુભાર નદીની વાત કરીએ તો સમઢિયાળા આવેલું છે. ગોમતી નદીના કિનારે દ્વારકા આવેલું છે. ફોફળ નદીના કિનારે જામકંડોરણા આવેલું છે. માલણ નદીના કિનારે મહુવા આવેલું છે. આજી નદીના કિનારે રાજકોટ શહેર આવેલું છે. ગોધરા નદીના કિનારે ધ્રાંગધ્રા આવેલું છે. હિરણ, કપિલા અને સરસ્વતી નદીના કિનારે છે તે સોમનાથ આવેલું છે, જે ત્રિવેણી સંગમના નામથી ઓળખાય છે. સિંગવડો છે તે કોડીનાર આવેલું છે. ત્યારબાદ બનાસ નદીની વાત કરીએ તો તેના કાંઠે ડીસા, શિહોરી અને દાંતીવાડા શહેરો આવેલા છે. સરસ્વતીની વાત કરીએ તો સિદ્ધપુર, પાટણ અને દાંતા શહેરો આવેલા છે. સાબરમતીની વાત કરીએ તો અમદાવાદ, વૌઠા, ગાંધીનગર, મહુડી અને સપ્તેશ્વર જેવા શહેરો આવેલા છે. મચ્છુ નદીની વાત કરીએ તો મોરબી, વાંકાનેર, માળિયા અને મિયાણા જેવા શહેરો આવેલા છે. નર્મદા નદીના કાંઠે માલસર, ભરૂચ, શુક્લતીર્થ, કરનાળી, ચાંદોદ અને નારેશ્વર શહેરો આવેલા છે. પુષ્પાવતી નદીની વાત કરીએ તો ઉનાવા, મોઢેરા, મીરાદાતાર અને ઐઠોર જેવા શહેરો આવેલા છે. પૂર્ણા નદીની વાત કરીએ તો મહુવા, જલાલપોર અને નવસારી આવેલા છે. તાપી નદીની વાત કરીએ તો સુરત, માંડવી, નિઝર આવેલા છે. વાત્રક નદીની વાત કરીએ તો ખેડા, ઉત્કંઠેશ્વર અને મહેમદાબાદ જેવા શહેરો આવેલા છે. ત્યારબાદ હવે આગળના નદીની આપણે વાત કરીએ તો મહી નદીના કિનારે વણાક, બોરી અને કંડાણા આવેલા છે. અંબિકા નદીની વાત કરીએ તો વાસંદા અને ગળત આવેલા છે. રૂપેણ નદીની વાત કરીએ તો મહેસાણા આવેલું છે. ઔરંગા નદીના કિનારે વલસાડ આવેલું છે. પાર નદીના કિનારે પારડી આવેલું છે. કોલક નદીના કિનારે ઉદવાડા આવેલું છે. દમણગંગા નદીના કિનારે સેલવાસ આવેલું છે. મિત્રો આ દમણગંગા નદી છે
તે દક્ષિણ ગુજરાતની સૌથી છેલ્લામાં છેલ્લી નદી છે મિત્રો. કેવી? છેલ્લી સાવ નદી છે. અમરાવતી નદીના કિનારે વાલિયા આવેલું છે. મહોર નદીના કિનારે કપડવંજ આવેલું છે. વિશ્વામિત્રી નદીના કિનારે વડોદરા આવેલું છે. પુષ્પાવતી નદીના કિનારે મીરાદાતાર, ઉનાવા, મોઢેરા આવેલા છે. ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ તો મેશ્વના કિનારે શામળાજી અને કુહા આવેલું છે. હાથમતીના કિનારે હિંમતનગર આવેલું છે. મેણના કાંઠે ક્વાંટ આવેલું છે. હરણાવના કિનારે ખેડબ્રહ્મા આવેલું છે. માઝુમના કિનારે મહુવા આવેલું છે. તો મિત્રો આ હતા નદીઓના કિનારે વસેલા શહેરો. તો હવે આપણે વાત કરીએ તો ગુજરાતમાં કયા કયા મહેલો કયા જિલ્લામાં આવેલા છે તેની વાત કરીએ. તો ભુજમાં કયા કયા મહેલો આવે તેમાં સૌપ્રથમ જોઈએ તો આયના મહેલ, શરદબાગ પેલેસ, રાવ પ્રાગજીનો મહેલ વગેરે જેવા આવેલા છે. માંડવીમાં જોઈએ તો વિજય વિલાસ પેલેસ માંડવી ખાતે આવેલો છે. ભાવનગરની વાત કરીએ તો નીલમબાગ પેલેસ ભાવનગરમાં આવેલો છે. ત્યારબાદ જોઈએ તો વઢવાણ. મિત્રો વઢવાણ ખાતે છે તે રાજમહેલ અને હવા મહેલ આવેલા છે. વાંકાનેરમાં રણજીત વિલાસ પેલેસ, અમર પેલેસ વગેરે જેવા આવેલા છે. મોરબીની વાત કરીએ તો કલા પ્રદર્શન પેલેસ આવેલો છે. જામનગરમાં દરબારગઢ મહેલ, પ્રતાપ વિલાસ મહેલ આવેલો છે. ગોંડલમાં ઓર્કિડ પેલેસ, નવલખા પેલેસ, રિવર સાઇડ પેલેસ છે આવેલા છે જે ગોંડલમાં. ચોરવાડની વાત કરીએ તો જૂનાગઢના નવાબનો મહેલ આવેલો છે. લાઠીમાં કલાપીનો મહેલ આવેલો છે. ત્યારબાદ આપણે ખંભાળા જે પોરબંદર જિલ્લામાં આવેલું છે તેની વાત કરીએ તો પોરબંદર ખંભાળામાં ખંભાળા મહેલ આવેલો છે. જૂનાગઢમાં રાખેંગાર મહેલ, રાણક દેવીનો મહેલ આવેલો છે જે ઉપરકોટ તરીકે ઓળખાય છે. ત્યારબાદ વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસ, પ્રતાપ વિલાસ પેલેસ, મકરપુરા પેલેસ, નજરબાગ, દોલત નિવાસ પેલેસ વગેરે આવેલા છે. મિત્રો સોરી આંકણે ઈડરમાં છે તે દોલત નિવાસ પેલેસ આવી જશે. રાજપીપળા ખાતે ઇન્દ્રજીત પદ્મની મહેલ, વિજય પેલેસ જે 1000 બારીવાળો મહેલ તરીકે ઓળખાય છે. ત્યારબાદ અમદાવાદમાં મોતી મહેલ આવેલા છે. અને અમદાવાદમાં બીજા મહેલોની વાત કરીએ તો અમદાવાદ ખાતે ચાંદા સૂરજનો મહેલ આવેલો છે જે મોહમ્મદ બેગડાએ છે તે બંધાવેલો હતો. ત્યારબાદ બાલારામની વાત કરીએ તો બાલારામ પેલેસ બાલારામમાં આવે છે. વાસંદા સુરતમાં જે દિગ્વીર નિવાસ પેલેસ આવેલો છે. છોટાઉદેપુરમાં કુસુમ નિવાસ પેલેસ, પ્રેમ ભવન પેલેસ આવેલો છે. મિત્રો આ હતા આપણે નદી કિનારે ગુજરાતમાં આવેલા મહેલો. તો હવે આપણે વાત કરીએ તો પ્રાચીન નામો જે શહેરો કયા કયા પ્રાચીન નામો ધરાવતા હતા તેની. મિત્રો આ છે તે ખૂબ જ આઈએમપી છે જે તમને પરીક્ષામાં પૂછાઈ શકે. આ સ્ટાર એટલે કે ખૂબ જ આઈએમપી એવા પ્રશ્નો છે. તો હવે તેનું જોઈએ તો આપણે આ છે પ્રાચીન નામ અને આધુનિક નામ. એટલે કે આ છે તે જૂનું નામ છે અને આ છે તે તેનું નવું નામ છે. સૂર્યપુર સુરત તરીકે નામ આપવામાં આવ્યું. અહમદપુર હિંમતનગર તરીકે ઓળખવામાં આવે છે. પ્રહલાદનગરને પાલનપુર કહેવામાં આવે છે હાલમાં. મિત્રો આ કતીપુરને અત્યારે હાલમાં કડી કહેવામાં આવે છે. વિસળનગરને હાલમાં વિસનગર તરીકે ઓળખવામાં આવે છે. સ્તંભતીર્થ ખંભાત તરીકે ઓળખવામાં આવે છે. વલ્લરખંડ વલસાડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ હવે આપણે જોઈએ તો વડવલ્લી તેનું નવું નામ છે વાલોડ. તીર્થ સ્થળનું નવું નામ તિથલ. વેરાકુળનું નવું નામ વેરાવળ. આશાવલ્લી, કર્ણાવતી, અહમદાબાદ છે તે આ નામોથી ઓળખાતું હતું. ત્યારબાદ આનંદપુર, અનર્થપુર અને ચમત્કારપુર જે વડનગર છે તે આ નામોથી ઓળખાતું હતું. અમરાવતીનું નવું નામ અમરેલી. સુદામાપુરીનું નવું નામ પોરબંદર. દ્વારાવતીનું પૂરું નામ દ્વારકા. ભદ્રાવતીનું
હાલનું નવું નામ ભદ્રેશ્વર. હલપદ્રનું છે નવું નામ હળવદ. દધીપદ્ર અથવા તો દોહદનું નવું નામ છે દાહોદ. ત્યારબાદ હવે આપણે જોઈએ તો ધવલક. ધવલક છે તેનું નવું નામ છે ધોળકા. તારણદુર્ગનું નવું નામ છે તારંગા. મહુડાસુનું નવું નામ છે મોડાસા. દધીપદ્ર અને દધીપુરા નગર જે દાહોદ ઓળખવામાં આવે છે. સૂર્યપુર સુરતને ઓળખવામાં આવે છે. આગળ આવી ગયું ગિરિનગર અને મુઝફ્ફરાબાદ છે તે જૂનાગઢ તરીકે ઓળખવામાં આવે છે. તાલ ધ્વજપુરીને તળાજા કહેવામાં આવે છે. તો મિત્રો હવે સૌપ્રથમ આપણે છેલ્લે તો વાત કરીએ તો ગુજરાતના વિક્રમો એટલે કે સૌથી મોટો વિસ્તાર કયો, નાનો વિસ્તાર કયો, કયો જિલ્લો વધુ તાલુકા ધરાવે, કયો જિલ્લો ઓછા તાલુકા ધરાવે, એટલે કે ગુજરાતના આ વિક્રમો. તો તેમાં છે સૌથી મોટો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ કયો તો કચ્છ જિલ્લો જે 45,652 ચોરસ કિમી તેનું ક્ષેત્રફળ છે. અને સૌથી નાનો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ જે ડાંગ જિલ્લો છે જે 1764 કિલોમીટર ચોરસ કિમી જેટલું ક્ષેત્રફળ ધરાવે છે. સૌથી મોટો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ અમદાવાદ છે જે 72,14,225 જેટલી વસ્તી ધરાવે છે જે 2011ની વસ્તી ગણતરી મુજબ મોટો જિલ્લો ગણવામાં આવ્યો છે. સૌથી નાનો જિલ્લો જોઈએ તો વસ્તી ગણતરીમાં ડાંગ જિલ્લો છે જેની કુલ વસ્તી 2,28,291 છે જે પણ 2011ની વસ્તી ગણતરી મુજબ જ ધ્યાને લેવામાં આવે છે. ત્યારબાદ સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો બનાસકાંઠા છે જે 14 જેટલા તાલુકાઓ ધરાવે છે. અને મિત્રો બીજા નંબરનો સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો હોય તે કોમેન્ટ કરીને જવાબ આપવાનો છે. સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો ડાંગ અને પોરબંદર. સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો બનાસકાંઠા. મિત્રો જે જિલ્લામાં સૌથી વધુ તાલુકા આવેલા હોય ત્યાં સૌથી વધુ ગામડા પણ છે તે સામાન્ય રીતે આવેલા હોય છે. ત્યારબાદ સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો પોરબંદર છે. સૌથી મોટો પુલ નર્મદા પુલ છે જે ભરૂચ જિલ્લામાં આવે છે જેની લંબાઈ છે તે 1430 મીટર છે. સૌથી મોટો પ્રાણીબાગની વાત કરીએ તો મ્યુનિસિપલ પ્રાણીબાગ કાંકરિયા કાર્નિવલ છે જે અમદાવાદ ખાતે આવેલું છે. ત્યારબાદ સૌથી મોટો મહેલ છે લક્ષ્મી વિલાસ પેલેસ જે વડોદરા ખાતે આવેલું છે. અને મિત્રો આ જ વડોદરા જે મહેલોનું શહેર તરીકે ઓળખાય છે. અને સૌથી મોટો મેળો વૌઠાનો મેળો છે જે અમદાવાદ જિલ્લામાં છે તે ભરાય છે. સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન છે વઘઈ બોટનિકલ ગાર્ડન જે ડાંગ જિલ્લામાં આવે છે જેના ક્ષેત્રફળ છે 24 હેક્ટર જેટલું ક્ષેત્રફળ ધરાવે છે. ત્યારબાદ સૌથી મોટી ઔદ્યોગિક વસાહત જોઈએ તો અંકલેશ્વર છે. સૌથી મોટી સહકારી ડેરી જો ગુજરાતની, ભારતની અને એશિયાની પણ છે કહે તો કે અમૂલ ડેરી જે આણંદ ખાતે આવેલી છે. ત્યારબાદ હવે આપણે સૌપ્રથમ ગુજરાતનું મોટું કારખાનું જોઈએ. કયું? યુરિયા ખાતરનું મોટું કારખાનું ગુજરાત નર્મદા વેલી છે. ફર્ટિલાઇઝર કંપની નર્મદા ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની જે GNFC ચાવજ ભરૂચ ખાતે આવેલી છે. અને વિશ્વનો સૌથી મોટો એમોનિયમ ઉત્પાદક પ્લાન્ટ પણ છે તે આ GNFC એટલે કે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપનીમાં આવેલો છે. ખાતર અને અન્ય પેદાશ ઉત્પન્ન કરતું સૌથી મોટું કારખાનું ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની છે જે GNFC તરીકે ઓળખાય છે જે બાજવા વડોદરા ખાતે આવેલું છે અને તે પણ એશિયાનું સૌથી મોટું કારખાનું છે. સૌથી મોટી યુનિવર્સિટી છે ગુજરાત યુનિવર્સિટી જે અમદાવાદ ખાતે આવેલી છે. સૌથી મોટું મ્યુઝિયમ છે બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી જે વડોદરામાં આવેલું છે. સૌથી મોટું ગ્રંથાલય છે
સેન્ટ્રલ લાઇબ્રેરી જે વડોદરામાં આવેલું છે. ત્યારબાદ સૌથી મોટી સિંચાઈ યોજનાની વાત કરીએ તો નર્મદા યોજના છે. સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે છે, જે એશિયાની પણ સૌથી મોટી હોસ્પિટલ ગણવામાં આવે છે. સૌથી મોટું ખેત ઉત્પન્ન બજાર છે ઊંઝા, જે સિદ્ધપુર તાલુકામાં આવેલું છે અને મહેસાણા જિલ્લામાં આવેલું છે. મોટું બંદર હોય તો કંડલા બંદર છે, જે કચ્છ જિલ્લામાં આવેલું છે. સૌથી મોટું રેલવે સ્ટેશન કાલુપુર અમદાવાદ ખાતે આવેલું છે. સૌથી મોટું વિમાની મથક સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ છે, જે અમદાવાદમાં આવેલું છે. જેને 26 જાન્યુઆરી 1991ના રોજ આ સરદાર વલ્લભભાઈ પટેલને છે એરપોર્ટને છે તે આંતરરાષ્ટ્રીય વિમાની મથકનો દરજ્જો મળ્યો હતો. સૌથી મોટું શહેર વસ્તીમાં જોઈએ તો અમદાવાદ છે. સૌથી મોટું સરોવર વાત કરીએ તો નળ સરોવર છે, જેનું ક્ષેત્રફળ કેટલું છે મિત્રો? 186 ચોરસ કિલોમીટર જેટલું ક્ષેત્રફળ ધરાવે છે. સૌથી મોટી નદીની વાત કરીએ તો નર્મદા છે, જેની લંબાઈ 1310 કિમી છે. મિત્રો, આ મોટી નદી અને લાંબી નદી તેમાં ઘણો બધો ફરક રહેલો છે. મિત્રો, મોટી નદીની વાત કરીએ તો મોટી નદી કઈ રીતે હોય? તો મિત્રો, ધારો કે તમને અહીંયા નદી આ દોરું, અહીંયા એક આ નદી દોરું, આવડી આ નદી એક આવડી આ ધારી લો કે આ નદી છે, અને બીજી એક અહીંયા નદી દોરું, એ આવડી આ નદી છે. કઈ મિત્રો? આ નદી એક, જે એક આ બંને નદીઓ આવેલી છે તે જોઈએ તો આ નદી નર્મદા નદી અને આ નદી સાબરમતી. તો મિત્રો, સૌથી મોટી નદી નર્મદા, એટલે જેમાં સૌથી વધુ પાણી આવેલું હોય તે મોટી નદી, અને જેનો વિસ્તાર લાંબો એટલે કે વધારે પડતું કિલોમીટર લાંબી હોય તે લાંબી નદી, એટલે કે આ નદી છે તે સાબરમતી લાંબી નદી છે. તો ખાસ યાદ રાખજો, આ બંનેમાં ફેર છે. ત્યારબાદ હવે જોઈએ તો આપણે લાંબો દરિયા કિનારો કચ્છ જિલ્લાને મળેલો છે, 406 કિલોમીટર જેટલો. સૌથી વધુ વહેતી નદી સાબરમતી છે, તમને મેં કીધું તેમ 320 કિમી જેટલી લંબાઈ છે, પણ ગુજરાતમાં. ઊંચું પર્વત શિખરની વાત કરીએ તો ગોરખનાથ ગિરનાર પર્વત ઉપર આવેલું છે, જેની ઊંચાઈ છે 1117 મીટર. ઊંચા બંધની વાત કરીએ તો નર્મદા ઉપર છે. સૂચિત ઊંચાઈ કેટલી મિત્રો? 138.64 મીટર આની ઊંચાઈ છે. પહોળો પુલની વાત કરીએ તો ઋષિ દધીચી પુલ છે, અમદાવાદમાં આવે, જેની ઊંચાઈ પહોળાઈ કેટલી છે મિત્રો? 24 મીટર છે. સૌથી વધુ મંદિરોની વાત કરીએ તો પાલીતાણામાં છે, જ્યાં આઈકણ મિત્રો થોડીક ભૂલ છે, 863 જેટલા આવી જશે. કેટલા મિત્રો? તો કે 863 જેટલા મંદિરો છે તે આવી જશે. તો મિત્રો, આ હતું આપણું ગુજરાતને લગતી માહિતી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરી દો, જેથી કરીને તમારા મિત્રોને પણ આનો લાભ મળી શકે. તો મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં.